વાલા વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર એટલે કે પ્રકરણ 1 સૂચકાંકની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેવી રીતે શોધાય તે અંગેના દાખલા જોયા. હવે આજના વિડીયોની અંદર લાસ્પિયર, પાસે અને ફિશરનું સૂચકાંક કેવી રીતે શોધાય તે અંગેના દાખલા આપણે જોવાના છે. લાસ્પિયર, પાસે અને ફિશરનું સૂચકાંક જે પરીક્ષાની અંદર 5 માર્ક્સનો ફરજિયાત પૂછાય છે, બરાબર. તો રકમની અંદર શું શું આપેલું હોય અને એના પરથી આપણે લાસ્પિયર, પાસે અને ફિશરનું સૂચકાંક કેવી રીતે શોધાય તે અંગેના દાખલા જોઈએ. ચલો, પ્રકરણ 1 સૂચકાંક. જ્યારે આધાર વર્ષનો ભાવ એટલે એને કહેવાય P0, ચાલુ વર્ષનો ભાવ એને કહેવાય P1, આધાર વર્ષનો જથ્થો એને કહેવાય Q0 અને ચાલુ વર્ષનો જથ્થો એને કહેવાય Q1. ચાલુ વર્ષ જથ્થાને શું કહેવાય? Q1 આપેલ હોય અને તેના પરથી લાસ્પિયર એટલે કે IL, પાસે એટલે કે IP અને ફિશર એટલે કે IF નો સૂચકાંક શોધવાનો હોય તો આરે શું કરવાનું એ સમજાવવાનું છે, બરાબર. આધાર વર્ષનો ભાવ, પહેલા તો આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષના ભાવમાં શું ફરક? તો જ્યારે સમજી લો કે 2014 આપેલું છે અને 2015 આપેલું છે, તો 2014 નો ભાવ હોય એને શું કહેવાય? P0 અને 2015 નો ભાવ હોય તો એને શું કહેવાય? P1, બરાબર. એટલે કે P0 અને P1. એવી રીતે એવું છે આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી કહેવાય એટલે Q0. આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો શું એ પણ હમણાં ઉદાહરણ આપી સમજાવું. તો 2014 નો જથ્થો આપેલો હોય અને 2015 નો જથ્થો આપેલો હોય તો 2014 નો જથ્થો છે એને કહેવાય Q0 અને 2015 નો જથ્થો એને શું કહેવાય? Q1. આ રીતે આપેલું હોય એના પરથી લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો હોય. પરીક્ષાની અંદર આ દાખલો મોટા ભાગે આજ સુધીમાં 5 માર્ક્સનો જ પૂછાયેલો છે અને પરીક્ષામાં 100% આવો દાખલો પૂછાઈ શકે, બરાબર. તો આપણને શું આપેલું છે? આધાર વર્ષનો ભાવ એટલે કે P0 રકમમાં આપેલું છે. ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 આપેલું છે. આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q0 આપેલું છે અને ચાલુ વર્ષનો જથ્થો એટલે એને શું કહેવાય? ચાલુ વર્ષનો જથ્થો એને 1 નંબર આપી એટલે Q1 આપેલું છે અને એના પરથી આપણે આ 4 વસ્તુ રકમમાં આપેલી છે: P0, P1, Q0 અને Q1. અને એના પરથી આપણને કહેલું હોય કે લાસ્પિયરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક શોધો. તો આ 4 વસ્તુ રકમમાં આપેલું છે તો આપણે શું બનાવવાનું એના પરથી? એક તો પહેલા તો તમને યાદ ન રહેવું હોય તો PQ, PQ, PQ અને PQ એમ 4 વખત PQ લખી દેવાનું. કેટલી વખત લખવાનું? 4 વખત. પછી 1000 યાદ રાખવાનું, 1000 એટલે 1000. પછી 1101 યાદ રાખવાના, 1101, 1101 એટલે તમને યાદ રહી જશે. કેવી રીતે યાદ રાખવાનું ખબર પડી, બરાબર. PQ, PQ, PQ અને PQ 4 વખત PQ લખ્યું. પછી આની આગળ 1000 એટલે 1000. પછી 1101 એટલું યાદ રાખો એટલે તમને આ સ્ટેપ યાદ રહી જશે, બરાબર. એટલે કે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. આટલી સંખ્યા આપણે આટલું બનાવવું પડે. પરીક્ષામાં 4 વસ્તુ એટલે રકમની અંદર આ 4 વસ્તુ આપેલું હોય અને આ 4 વસ્તુ આપણે બનાવવું પડે. હવે P1 Q0 એટલે શું થાય? આ P1 અને Q0 આ બંને સંખ્યાનો શું કરવું પડે? ગુણાકાર. P0 Q0 એટલે આ P0 અને આ Q0 આ બંને સંખ્યાનો ગુણાકાર કરવો પડે. P1 Q1 એટલે P1 અને Q1 આ બંને સંખ્યાનો ગુણાકાર કરો એટલે P1 Q1 મળે. અને P0 Q1 એટલે આ P0 અને Q1 એ સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે આપણે શું મળે? P0 Q1. આનું ટોટલ મારીએ આપણે. ટોટલ મારીએ એટલે શું થાય? સિગ્મા P1 Q0. એવી જ રીતે P0 Q0 નો આપણે ટોટલ મારીએ એટલે આપણને શું મળે? સિગ્મા P0 Q0. સરવાળો એટલે સિગ્મા કહેવાય. સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા P0 Q0 મળે. તેવી રીતે P1 અને Q1 ને સરળ કરો
એટલે આપણને મળે સિગ્મા P1Q1 સિગ્મા P0Q1 ને સરળ કરી એટલે આપણને મળે સિગ્મા P0Q1 બરાબર. આ રીતે બધાનો સરવાળો કરવાનો. પછી આપણું સૂત્ર આવે છે લાસ્પિયરનું સૂત્ર. લાસ્પિયરનું સૂત્ર શું છે? IL બરાબર આ જ તું બરાબરને આના નીચે આ લખી દેવાનું એટલે કે સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100 બરોબર. એટલે કે આ જે ઉપર રકમ આ પહેલી રકમ છે એના છેદમાં બીજી રકમ આવશે ગુણ્યા 100. એટલે આનામાં પણ તમારે 1000 યાદ રાખવાના 1000 બરાબર. સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. આ આપણું લાસ્પિયરનું સૂત્ર યાદ રાખવાની ટ્રીક. 1000 યાદ રાખવાના 1000 બરાબર. સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100 એટલે આપણને લાસ્પિયરનું સૂત્ર મળ્યું. પાસેનું સૂત્ર શોધવું હોય તો આના છેદમાં આ આવે એટલે 1100 એટલે કે 1101 યાદ રાખવાના 1101 બરાબર. સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100 બરાબર. એટલે કે આના છેદમાં આ લખવાનું અને ગુણ્યા 100 કરો એટલે પાસેનું સૂત્ર મળે. અને ફિશરનો સૂચકાંક શોધવા માટે શું કરવાનું? આ જે IL અને IP મળે એનો ગુણાકાર કરી જે જવાબ આવે એના વર્ગમૂળની સીધ દબાઈ દેવાની એટલે આપણને શું મળશે? ફિશરનો સૂચકાંક. એટલે IF એટલે ફિશરનો સૂચકાંક બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP બરાબર. આ આપણે મેં તમને અત્યારે સૂત્રની સમજૂતી આપી બરાબર. હવે આપણે જોઈએ દાખલો. પ્રકરણ 1 સૂચકાંક. પહેલો દાખલો જોઈએ આપણે. નીચેની માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંકની ગણતરી કરો. આ આપણને રકમ આપેલી છે. આ રકમની હું તમને સંપૂર્ણ સમજૂતી આપી દઉં પછી આપણે દાખલો ગણીએ બરાબર. વસ્તુ આપેલી છે ABC. આધાર વર્ષ 2014 નો ભાવ. હવે આને શું કહેવાય એ આપણને આવડવું જોઈએ. P0 કહેવાય કે Q1 કહેવાય કે P1 કહેવાય આ બધી વસ્તુ ખાસ સમજવાની છે આની અંદર. તો આધાર વર્ષ 2014 નો ભાવ આપેલો છે. આધાર વર્ષ એક તો પહેલું 2014 અને 2000 બરાબર. 2014 છે એટલે 0 નંબર તો ફાઇનલ થઈ ગયું 0 બરાબર. 0 નંબર આધાર વર્ષ એટલે 0 નંબર કહેવાય. ભાવ એટલે પ્રાઇસ એટલે આને શું કહેવાય? P0 કહેવાય. શું કહેવાય આને? યાદ રાખજો પહેલી રકમ આપણને P0 આપેલી છે બરોબર. આધાર વર્ષ એટલે 0 નંબર. 2014 અને 2015 તો જે 2014 છે એના આધાર વર્ષ કહેવાય એટલે એને 0 નંબર આપવાનો. ભાવ છે એટલે પ્રાઇસ એટલે P0 કહેવાય. એને શું કહેવાય? આને P0. એવી રીતે આધાર વર્ષ છે એટલે 0 નંબર ફાઇનલ કહેવાય. 2014 ને 2015 તો 2014 ના આધાર વર્ષ કહેવાય તો 0 નંબર ફાઇનલ થઈ ગયું. હવે જથ્થો છે. શું છે? જથ્થો. તો જથ્થાને શું કહેવાય? ક્વોન્ટિટી કહેવાય. એટલે શું કહેવાય? Q0. તો પહેલી રકમ P0 આપેલી છે, બીજી રકમ Q0 આપેલી છે. હવે આપેલું છે ચાલુ વર્ષ 2015 નો ભાવ બરાબર. 2014 અને 2015 હોય તો 2015 ને શું કહેવાય? ચાલુ વર્ષ કહેવાય બરાબર. એટલે 1 નંબર આવે. ભાવ એટલે પ્રાઇસ એટલે શું કહેવાય? P1 કહેવાય. અને શું કહેવાય? P1 યાદ રાખજો બરાબર. પછી 2015 નો જથ્થો 2015 એટલે શું કહેવાય? એટલે Q1 કહીશું આપણે. શું કહીશું આને? Q1. 2015 નો જથ્થો એટલે 1 નંબર અને જથ્થો એટલે Q1 બરાબર. આ રીતે રકમ P0 કોને કહેવાય? Q0 કોને કહેવાય? સમજૂતી આપી. 2014 નો ભાવ આધાર વર્ષ છે એટલે 0 નંબર. પ્રાઇસ એટલે ભાવ એટલે P0. 2014 નો જથ્થો આધાર વર્ષ એટલે 0 નંબર. જથ્થો એટલે Q0. ચાલુ વર્ષનો ભાવ ચાલુ વર્ષ એટલે 1 નંબર. ભાવ એટલે P એટલે P1. ચાલુ વર્ષ એટલે 1 નંબર. જથ્થો એટલે Q એટલે Q1. આ રીતે રકમની અંદર શું શું આપણને આપેલું છે? P0 Q0 P1 અને Q1 આપેલું છે. એના પરથી આપણે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનું છે બરાબર. જો હું આને વ્યવસ્થિત લખીને બતાવું. અત્યારે મેં તમને જે રકમ શીખવાડી એ રકમને મેં આ P0 Q0 P1 અને Q1 એ પ્રમાણે એ સ્વરૂપમાં મેં લખી બરાબર. હવે તમને દાખલો શીખવાડું છું કારણ કે 4 વસ્તુ આપણને રકમમાં આપેલી હતી. P0 આધાર વર્ષનો ભાવ, Q0 આધાર વર્ષનો જથ્થો, P1 ચાલુ વર્ષનો ભાવ અને Q1
એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. બરાબર, આ 4 વસ્તુ રકમની અંદર આપણને આપેલી છે. હવે એના પરથી આપણે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધીએ. બરાબર, તો મેં તમને સૂત્રમાં સમજાવ્યું એ પ્રમાણે તમારે સૌથી પહેલા શું કરવાનું, યાદ ન રહેવું તો PQ 4 વખત લખી દેવાના. સમજી લો, PQ લખ્યું, બીજી વાર પણ PQ લખ્યું, આ ત્રીજી વારે PQ લખ્યું અને ચોથી વાર 4 વખત મેં PQ લખ્યું. બરાબર, કેટલી વખત લખ્યું? 4 વખત. પછી 1000 યાદ રાખવાનું, તો 1 0 0 0 એટલે 1000 થઈ ગયા. 1 0 0 0 1000. પછી 1101 યાદ રાખવાના, 1 1 0 1 1101. આ રીતે તમને ખબર પડી છે. આમ જો યાદ ન રહેતું હોય કે P1 Q0 P0 Q0 એવું યાદ ન રહેતું હોય તો આપણે શું કરવાનું, 1000 યાદ રાખવાના અને 1101 યાદ રાખવાના. હવે આપણે ગુણાકાર કરીએ. P1 અને Q0 નો ગુણાકાર, આ P1 અને Q0 આ બંનેનો ગુણાકાર કરવાનો, ભૂલવાનું નહીં. 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 20 દાન 200. 24 ગુણ્યા 9 P1 અને Q0, 24 ગુણ્યા 9 કરો, ચલો કેટલા થાય છે? 216. કેટલા થાય? 216. પછી 16 ગુણ્યા 40 કરો, 16 ચોક 64 થાય એટલે 640. બરાબર, આપણને એક વસ્તુ મળી ગયું. આગળ જોઈએ. હવે કરવાનું છે P0 Q0 નો ગુણાકાર. P0 અને Q0 નો ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો. P0 Q0 16 ગુણ્યા 10 તો 16 દાન 160. 20 ગુણ્યા 9 20 નવા કરીએ આપણે 180. હવે ચલો 32 ગુણ્યા 16 કરો, ચલો 32 ગુણ્યા 16 કેટલા આવે છે? તો 32 ગુણ્યા 16 આવશે 512 આવશે, એટલે 512. બરાબર, આ આપણને શું મળી ગયું? P0 Q0 ચેક કરી લો, 160 180 અને 512. હવે આપણે કોનો ગુણાકાર કરવાનો છે? P1 Q1 એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો. બરાબર, 20 ગુણ્યા 11 કરીએ તો 11 દુ 22 એટલે 220. P1 Q1 નો ગુણાકાર કરી રહ્યા છે. 24 ગુણ્યા 9 કરો, ચલો 24 ગુણ્યા 9 કરશો એટલે કેટલા આવશે? 216. કેટલા આવશે? 216. હજુ ચાલુ જ છે P1 Q1. 40 ગુણ્યા 17 કરો, 17 ચોક 680. બરાબર, રકમ ચેક કરી લો, 220 216 અને 680. બરાબર, પછી આગળ. હા, હવે આગળ જોઈએ P0 Q1 નો ગુણાકાર. આ P0 અને Q1 ધ્યાન રાખવાનું, ભૂલ ના થાય. P0 અને Q1 નો ગુણાકાર 16 ગુણ્યા 11. P0 અને Q1 16 ગુણ્યા 11. ચલો 16 ગુણ્યા 11 કરો એટલે કેટલા મળશે આપણને? 176. હવે P0 અને Q1 નો ગુણાકાર તો 20 ગુણ્યા 9 20 ગુણ્યા 9 એટલે 180. બરાબર, પછી P0 Q1 યાદ રાખવાનું છે, ભૂલ ન થાય. 32 ગુણ્યા 17 કરવાના. ચલો 32 ગુણ્યા 17 કરો એટલે કેટલા મળશે? 544. કેટલા મળશે? 544. બરાબર, હવે આપણે આનો સરવાળો કરીશું. બરાબર, આપણે શું કર્યું? ગુણાકાર કરી દીધો બધાનો. P1 Q0 નો ગુણાકાર કર્યો, P0 Q0 નો ગુણાકાર કર્યો, P1 Q1 અને P0 Q1 નો ગુણાકાર કર્યો. હવે આપણે સરવાળો કરીશું. 200 216 અને 640 નો સરવાળો કરીશું એટલે આપણને મળશે 1056. શું મળશે? 1056. એને કહેવાય સિગ્મા P1 Q0. એ આપણને મળ્યું 1056. હવે બીજું આનું ટોટલ મારીશું એને શું કહેવાય છે? સિગ્મા P0 Q0 કહેવાય. આવું બતાવવાનું આપણે. સિગ્મા P0 Q0. ચલો કરો, 160 180 અને 512. આનો સરળ કરશો એટલે આપણને કેટલા મળશે? 852 મળશે. આનું ટોટલ મારશો આપણે, એ કહેવાય સિગ્મા P1 Q1. બરાબર, શું કહેવાય? સિગ્મા P1 Q1. તેનો સરળ કરો, ચલો 220 216 અને 680. તેનું ટોટલ થશે 1116 એટલે કે 1116.
બરાબર. એવી રીતે આનું ટોટલ મારીએ એટલે આપણને કહેવાય સિગ્મા P0 Q1 બરાબર. ટોટલ મારો 176 180 અને 544 નો સરવાળો કરશો એટલે આપણે કેટલા મળશે? અહીંયા 900 મળશે. શું મળશે? 900 બરાબર. આ રીતે આપણને ટોટલ મારી અને આપણા કોઠો તૈયાર કર્યો બરાબર. હવે આના પરથી આપણે સૂત્ર શોધવાનું છે એ પ્રમાણે. પહેલું આપણે લાસ્ટ પિયર શોધવાનું હતું તો IL કહેવાય. મેં તમને સૂત્ર સમજાવ્યું એ પ્રમાણે પહેલાના છેદમાં બીજું એટલે 1000 યાદ રાખવાનું. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર. 1000 યાદ રાખવાનું. 1000 1000 યાદ રાખ્યું બરાબર. એટલે કે આના છેદમાં આ બરાબર. એટલે કે 1056 ભાગ્યા 852 ગુણ્યા 100 બરોબર. એટલે 1056 ભાગ્યા 852 ગુણ્યા 100 કરવાથી આપણને શું મળશે? લાસ્ટ પિયર નો સૂચકાંક કરો. ચલો 1056 બરાબર. 1056 ભાગ્યા 852 ગુણ્યા 100 કરશો એટલે આપણે કેટલા મળે? જુઓ 123 પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 943 એટલે ત્રીજી સંખ્યા 3 છે તો આપણે કેટલો જવાબ લખીશું? 123.94 123.94 આ આપણને શું મળ્યું? લાસ્ટ પિયર નો સૂચકાંક મળ્યો બરાબર. હવે આપણે પાસેનો સૂચકાંક શોધીએ. તેને શું કહેવાય? IP કહેવાય. શું કહેવાય એને? IP. તો જેમ આપણે પહેલા ભાગ્યા બીજું કર્યું હતું તો અહીંયા ત્રીજું ભાગ્યા ચોથું કરીશું સૂત્રમાં. સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ત્રીજી રકમના છેદમાં ચોથી રકમ એટલે કે સિગ્મા P1 Q1 સિગ્મા છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ત્રીજી રકમ છે એના ભાગ્યા ચોથી રકમ લખવાની. એટલું યાદ રાખવાનું. 1116 ભાગ્યા 900 ગુણ્યા 100 બરાબર. 1116 ભાગ્યા 900 ગુણ્યા 100 કરીશું એટલે કેટલા મળશે? આપણે ભાગા કરો તો એ બધા એટલે મળશે આપણને 124 મળશે. શું મળશે? 124. હવે આપણે ફિશરનો સૂચકાંક શોધવાનું છે. તો ફિશરનો સૂચકાંક શું કહેવાય? IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP બરાબર. વર્ગમૂળની અંદર જે આપણે લાસ્ટ પિયર આવ્યો અને પાસેનો સૂચકાંક જે આવ્યો એ વર્ગમૂળમાં લખી એનો ગુણાકાર કરી વર્ગમૂળ છે તો એટલે જવાબ મળી જશે બરાબર. જો કરીએ કેવી થાય છે 123.94 લાસ્ટ પિયર નો સૂચકાંક આવ્યો તો આપણે બરાબર 123.94 ગુણ્યા પાસેનો આવ્યો તો 124. હવે આપણે બંનેનો ગુણાકાર કરવાનો. આ બંનેનો ગુણાકાર કરવાનો છે બરાબર. ભાઈ આપણે ડાયરેક્ટ જવાબ જ આવશે. 123.94 ગુણ્યા 124 કરો બરાબરની સ્વિચ દબાવો પછી વર્ગમૂળની સ્વિચ દબાવો. શું કર્યું ખબર પડી બરાબર. 123.94 ગુણ્યા 124 બરાબરની સ્વિચ દબાવી પછી વર્ગમૂળની સ્વિચ દબાવીશું એટલે તમને જવાબ મળશે 123.969. શું કહેવાય? 123. ત્રીજી સંખ્યા શું છે? 969. ત્રીજી સંખ્યા 9 છે એટલે આપણો જવાબ કેટલો આવ્યો કહેવાય? 123.97. કેટલો કહેવાય? 123.97 કારણ કે ત્રીજી સંખ્યા અહીંયા 6 હતી તો ત્રીજી સંખ્યા 5 કે તેથી વધુ હોય તો આગળ એક વધારો થાય તો આપણો જવાબ કેટલો આવ્યો? 123.97 બરાબર. એકદમ સહેલો છે દાખલો બરાબર સમજશો. ખાસ તમારે યાદ રાખી લેવાનું 1000 અને 1101 યાદ રાખશો તો આના છેદમાં આવશે લાસ્ટ પેનું સૂત્ર. આના છેદમાં આવે એટલે પાસેનું સૂત્ર. અને ફિશરનું સૂત્ર એકદમ સહેલું છે. વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP કરશો એટલે આપણને જવાબ આવશે બરાબર. હવે જોઈએ આગળ પ્રકરણ 1 સૂચકાંક. હવે આપણે જોઈએ દાખલો બીજો. એ જ શોધવાનું છે લાસ્ટ પિયર પાસે અને ફિશરનો સૂચકાંક. પણ રકમ અંદર અલગ અલગ આપેલું છે. અહીંયા એકમો આપેલા છે કિલોગ્રામ, ક્વિન્ટલ બરાબર, ડઝન. આ રીતે જ્યારે એકમો આપેલો હોય ત્યારે રકમ કેવી રીતે લખવાની ખાસ એ સમજવાનું છે બરાબર. જોઈએ આપણે વસ્તુ આપણને આપેલી છે ABCD. એકમો આપેલા છે 20 કિલોગ્રામ, ક્વિન્ટલ અને ડઝન. હવે અહીંયા કિલોગ્રામ છે અને અહીંયા જથ્થામાં પણ તમે જોઈ શકો કિલોગ્રામ અને કિલોગ્રામ. આમ તો કિલોગ્રામ હોય ત્યારે કોઈ ફેરબદલી ના થાય પણ જે આગળ 20 લખેલા છે
એટલે આપણે કિલોગ્રામ દીઠ ભાવ કરવા માટે શું કરવું પડે? 20 આગળ લખેલા છે એટલા માટે. જો આની જગ્યાએ ખાલી એકલા 20 એકલા કિગ્રા લખેલું હોય તો આને બધી રકમ બેઠી આપણે એવી ને એવી લખી દેવી પડતી, કારણ કે કિગ્રા અને કિગ્રા સરખું હોય તો કશું થાય નહીં. પણ આગળ 20 લખેલા છે એટલે 20 કિલોગ્રામ દીઠ ભાવ આપેલો છે, તો આપણે 1 કિલોગ્રામ દીઠ ભાવ કરવા માટે શું કરીશું? આપણે કાં તો બંને ભાવને 20 વડે ભાગીએ, કાં તો બંને જથ્થાને 20 વડે ભાગવા પડે. કાં તો બંને ભાવને 20 વડે ભાગવાના, કાં તો બંને જથ્થાને 20 વડે ભાગવાના. સમજી લો કે હું એક કામ કરું, હું આને 20 વડે ભાગી દઉં અને બંને ભાવને 20 વડે ભાગી દઉં, તો આને 20 વડે ભાગું તો કેટલી નવી રકમ મળી જાય મને? હવે આની જગ્યાએ મારા 4 લખવા થશે. કેટલા થશે? હવે 80 ને 20 વડે ભાગું એટલે કેટલા આવે? 4 આવે. અને 120 ને 20 વડે ભાગું તો 20 છંગ 120 એટલે આની જગ્યાએ નવી રકમ કઈ આવી જશે? 6 આવી જશે. બરાબર? યાદ રહી ગયું? બરાબર. ફરીથી કિલોગ્રામ કિલોગ્રામ બધું સરખું છે, પણ આગળ 20 લખેલા છે, તો શું કરવાનું? કાં તો બંને ભાવને 20 વડે ભાગો, કાં તો બંને જથ્થાને 20 વડે ભાગો. પણ એક કામ કરું, હું બંને ભાવને 20 વડે ભાગી દઉં, કારણ કે આનો સરળતાથી ભાગાકાર થઈ શકે એવો છે. આને ભાગવાથી તો પોઈન્ટમાં આવે એટલે કોઈ કામ આવે નહીં. તો આ બંનેને સરળતાથી 20 વડે ભાગાકાર થાય છે એટલે 80 ભાગ્યા 20 કરે એટલે નવી રકમ 4 આવી ગઈ, અને 120 ને 20 વડે ભાગ્યા એટલે નવી રકમ કેટલી આવી ગઈ? 6. તો આ 80 ને 120 ભૂલી ગયા, ભૂલી જવાનું. એની જગ્યાએ શું લખવાનું? 4, 6, 5 અને 7 આવી આપણી રકમ થઈ ગઈ. બરાબર? હવે આગળ જોઈએ. અહીંયા કિલોગ્રામ ઓલરેડી બરાબર છે, કિલોગ્રામ છે, પણ અહીંયા શું છે? ગ્રામ આપેલું છે. તો એકમ હંમેશા એકમ દીઠ બધું જથ્થો અને એકમ બધા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. પણ આ બંનેમાં બહુ ફરક છે. 1 કિલોગ્રામ છે ને અહીંયા ગ્રામ છે. બરાબર? તો આ રીતે કિલોગ્રામ ને ગ્રામ આપેલું હોય તો આપણે તમને યાદ રહેવું જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. કેટલા થાય? 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ. તો આપણે શું કરીશું? કાં તો બંને ભાવને 1000 વડે ભાગો, કાં તો બંને જથ્થાને 1000 વડે ભાગવાનું. બરાબર? અહીંયા બંને ભાવને ભાગો, કાં તો બંને જથ્થાને 1000 વડે ભાગીશું. તો સમજી લો બંને ભાવ તો 1000 વડે ભાગાકાર એવો થાય એવો નથી, પરંતુ બંને જથ્થા 1000 વડે ભાગાકાર થઈ શકે એવા છે. તો આને હું 1000 વડે ભાગું તો કેટલી નવી રકમ આવી જાય? 2.4 નવી રકમ આવી જાય. અને આને 1000 વડે ભાગું તો નવી રકમ કેટલી આવી જાય? 4 આવી જાય. બરાબર? તો આ રીતે આપણું ચેન્જ થઈ જાય આખું. બરાબર? તો 2400 ને 1000 વડે ભાગ્યું એટલે 2.4 થઈ ગયું, અને 4000 ને 1000 વડે ભાગ્યું એટલે કેટલા આવી ગયા? 4 આવી ગયા. આ આપણી નવી રકમ આવી ગઈ. કારણ કે એકમ અને જથ્થો આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? સરખી. એટલે આપણે મેં અહીંયા કિલોગ્રામ દીઠ ભાવ કરવા માટે મેં 1000 વડે ભાગ્યું અને આને પણ 1000 વડે ભાગ્યું એટલે નવી રકમ મળી. હવે આગળ આ બંને કશું કરવાનું નહીં. 1 ક્વિન્ટલ અહીંયા ક્વિન્ટલ આપેલું છે ને અહીંયા કિલોગ્રામ પાછું ફરક આવી ગયો. તો શું કરીશું? આપણે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ કહેવાય. બરાબર? જેમ આપણે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ આવે ને, એમ 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ કહેવાય. બરાબર? તો આપણે શું કરીશું? કાં તો બંને ભાવને 100 વડે ભાગો, કાં તો બંને જથ્થાને 100 વડે ભાગીએ. બરાબર? બંને જથ્થા તો 100 વડે ભાગી શકાય એવા નથી, પણ હું એક કામ કરું, બંને ભાવને 100 વડે ભાગી દઉં. બરાબર? 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય એટલા માટે. તો નવી રકમ કઈ આવી ગઈ? 20 આવી ગઈ 100 વડે ભાગીએ એટલે. અને આની નવી રકમ કેટલી આવી ગઈ? 28 આવી ગઈ નવી. બરાબર? અને બાકીનું બધું અમને રહેવા દઈશું. બરાબર? તો મેં શું કર્યું? અહીંયા બંને ભાવને 20 વડે ભાગી દીધું. બરાબર? કિલોગ્રામને સોરી બંને ભાવને 100 વડે ભાગી દીધું અને કિલોગ્રામ તે એમને રહેવા દીધું. પાછું ડઝન અને નંગ બંને પાછું અલગ અલગ છે. આપણે ખબર છે 1 ડઝન બરાબર 12 નંગ થાય. બરાબર? કાં તો બંને ભાવને 12 વડે ભાગો, કાં તો બંને જથ્થાને 12 વડે ભાગીશું. બંને જથ્થા તો ભાગી શકાય એવા નથી, કારણ કે પોઈન્ટમાં રકમ આવશે. એની જગ્યાએ સરળતાથી ભાગાકાર થઈ શકે એવો છે. 12 વડે ભાગીએ તો 12 ચોક 48 અને આને 12 વડે ભાગીએ તો 12 છંગ 72. બરાબર? તો જે મેં રાઉન્ડ મારી મૂક્યા ને નવી કિંમતો છે. બરાબર? આ કિંમતો લઈ પછી આપણે દાખલો ગણાય. બીજું ફરીથી સમજૂતી આપી દઉં. વર્ષ 2014 નો ભાવ છે. વર્ષ 2014 અને 2015 તો 2014 ના 18 વર્ષ કહેવાય એટલે 0 નંબર, અને ભાવ છે એટલે પ્રાઇસ એટલે P0 કહેવાય. બરાબર? 2015 2014 અને 2015 ને શું કહેવાય? ચાલુ વર્ષ કહેવાય, કારણ કે જે
2014 ના આધાર વર્ષ હતા, 2015 ચાલુ વર્ષ છે તો ચાલુ વર્ષ એટલે 1 નંબર કહેવાય, ભાવ એટલે પ્રાઇસ એટલે P1 કહેવાય. એવી રીતે 2014 એટલે આધાર વર્ષ કહેવાય, જથ્થો એટલે Q, આધાર વર્ષ એટલે 0, જથ્થો એટલે Q એટલે Q0 કહેવાય. આપણને રકમ કેવી રીતે આપેલી છે ખાસ સમજવું પડશે. 2015 નો જથ્થો, 2015 એટલે ચાલુ વર્ષ કહેવાય એટલે 1 નંબર, જથ્થો એટલે Q કહેવાય એટલે Q1. આ રીતે આપણને શું શું રકમ આપેલી છે? P0, P1, Q0 અને Q1. બરાબર. હવે આજ આપણે હું તમને દાખલાની રીતે સમજાવું. બરાબર, મેં રકમ તમને સમજાવી, હવે આનો હું દાખલો ગણી બતાવું, જોઈ લો. બરાબર, જે બીજા દાખલાની તમને રકમ સમજાઈ આપણે અત્યારે આગળ, એ રકમ મેં તમને હવે આખી હવે દાખલો ગણીને શીખવાડું છું. બરાબર, જે P0, P1, Q0 બધું કેવી રીતે ચેન્જ કરવાનું હતું, કિલોગ્રામમાં, ક્વિન્ટલમાં, ડઝનમાં. બરાબર, એ બધું ચેન્જ કરીને આ નવી રકમ બનાવી હવે આપણે દાખલો ગણીએ છીએ. બરાબર, એ દાખલો ગણીએ, જોઈ લઈએ. તો આપણે ખબર છે PQ કેટલી વખત લખી દેવાનું? 4 વખત લખવાનું. PQ 4 વખત લખી દઈએ. આ PQ લખ્યું 4 વખત. હવે શું યાદ રાખવાનું કહ્યું હતું તમને? 1000 એટલે 1 0 0 0, 1000 થઈ ગયા. 1101 1 1 0 1 એટલે 1101. બરાબર, હવે આપણે કોનો ગુણાકાર કરવાનો છે? P1 Q0, P1 અને Q0 એટલે 6 પંચા 30, P1 અને Q0. બરાબર, પછી 24 ગુણ્યા 2.4 કરો. ચલો 24 ગુણ્યા 2.4 કરો એટલે કેટલા મળે આપણને? 24 576 થાય, 1 પોઈન્ટ કપાય એટલે 57.6 મળશે આપણને. 57.6. P1 Q0 યાદ રાખજો 28. આ P1 ને Q0 28 ગુણ્યા 10 280, અને 6 P1 Q0 6 ગુણ્યા 30 એટલે 3 × 18 180. બરાબર, હવે આપણે આગળ જોઈએ. ચેક કરું તો કરી લો. 30 પછી 57.6 280 અને 180. હવે P0 Q0 ગુણાકાર કોનો? P0 અને Q0 આ બંનેનો ગુણાકાર કરો. P0 Q0 4 પંચા 20, પછી P0 Q0 છે યાદ રાખવાનું છે. બરાબર, 20 ગુણ્યા 2.4 તો 24 દુ 48 એટલે 1 મિનિટ એટલે 480 એટલે 1 પોઈન્ટ કપાય 48 થશે. કેટલા થશે? 48. બરાબર, 20 બરાબર P0 Q0 ગુણાકાર 28 ગુણ્યા 10, 28 ગુણ્યા 10 કરશો, સોરી જોઈ લઈએ. P0 Q0 ગુણાકાર છે 20 ગુણ્યા 10 એટલે 200. P0 Q0 ગુણાકાર 4 ગુણ્યા 30 3 × 12 અને 120 થયા. બરાબર, ચેક કરી લો. બરાબર, કેવું છે જોઈ લો. 20 48 200 અને 120. હવે આગળ P1 Q1 નો ગુણાકાર. P1 Q1 બરાબર આ બંને ગુણાકાર 6 7 બરાબર 7 42. P1 Q1 યાદ રાખવાનું 24 ગુણ્યા 4 કરો એટલે 96 થાય. 24 ચોક 96. 28 ગુણ્યા 15 કરો. ચલો P1 Q1 નો ગુણાકાર 28 ગુણ્યા 15 કરો એટલે કેટલા મળશે? 420 મળશે. 420. હવે P1 Q1 નો ગુણાકાર ચાલુ છે આપણો. P1 Q1 35 ગુણ્યા 6 કરો P1 Q1 તો કેટલા મળશે આપણને? 210. બરાબર, આ આપણને P1 Q1 મળ્યું. જો ચેક કરી લો. બરાબર, 42 96 420 અને 210. હવે આગળ P0 Q1. આ P0 Q1 પહેલી અને છેલ્લી સંખ્યા 4 ગુણ્યા 7 તો 4 × 28. 20 ગુણ્યા 4 તો 20 ચોક 80. પછી 20 ગુણ્યા 15 15 દુ 30 એટલે 300, અને 4 ગુણ્યા 35 તો 140 થાય. બરાબર, તો આપણે ચેક કરી લઈએ. આપણે તો જો ચેક કરી લો. 28 80 300 અને 140. બરાબર, હવે આપણે આનો સરવાળો કરીશું વારાફરતી.
આનો સરળ કરીને શું મળે સિગ્મા p1q0 આનો સરળ કરીને શું મળે સિગ્મા p0q0 આનો સરળ કરીને સિગ્મા p1q1 આનો સરળ કરો સિગ્મા p0q1 બરાબર બધાનો સરળ કરો ચલો 30 57.6 280 અને 180 આ બધાનો સરળ કરશો એટલે આપણને કેટલા મળશે 547.6 547.6 પછી સરળ કરો ચલો 20 48 200 અને 120 એનો સરવાળો કરીશું આપણે એટલે આપણને મળશે 388 કેટલા મળશે 388 બરાબર પછી 42 96 420 અને 210 એનો સરળ કરીશું એટલે આપણને મળશે 768 પછી છે 28 80 300 અને 140 નો સરળ એટલે 548 મળશે બરાબર આ રીતે આપણે સરવાળો ધ્યાન રાખી કરવાનું નહીં એક સામાન્ય ભૂલ પર આપણે દાખલો ખોટો પાડી શકે એટલા માટે બરાબર હવે આપણે જોઈએ લાસ્ટ પિયર પાસે અને ફિશરનું સૂત્ર તો IL બરાબર તો સૂત્ર તમને હવે ખબર પડી ગઈ છે બરાબર પહેલા છેદમાં બીજું એટલે 1000 યાદ રાખવાનું તો સિગ્મા p1q0 છેદમાં સિગ્મા p0q0 ગુણ્યા 100 બરાબર સૂત્ર એક ટાઈમે ભૂલી જાય તો પહેલી સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા લખી દેવાની બરાબર એટલે આપણને જવાબ મળી જશે એટલે 547.6 ભાગ્યા 388 બરાબર ભાગ્યા 388 ગુણ્યા 100 કરશો એટલે મળશે બરાબર 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 કરશો બરાબર એટલે આપણને જવાબ કેટલો મળશે 141.134 134 ત્રીજી સંખ્યા 5 થી નાની છે એટલે આપણે જવાબ કેટલો મળશે 141.13 એટલે જવાબ મળ્યો આપણને 141.13 ત્રીજી સંખ્યા 5 થી નાની છે એટલે આપણે 141.13 લખીશું આગળ કોઈ વધારો કરીશું નહીં હવે આપણે પાસે લખીએ તો લાસ્ટ પે પછી પાસે તો ત્રીજી સંખ્યા ભાગ્યા ચોથી સંખ્યા ત્રીજી સંખ્યા એટલે 1101 યાદ રાખવાની બરાબર q1 ગુણ્યા 100 બરાબર 1101 એટલે સૂત્ર ભૂલી જવાય તો ત્રીજી ભાગ્યા ચોથી બરાબર ગુણ્યા 100 કરીશું તો કેટલા છે 768 ભાગ્યા 548 અને ગુણ્યા 100 બરાબર 768 ભાગ્યા 548 અને ગુણ્યા 100 કરશો એટલે આપણે જવાબ કેટલો મળશે જો તમે કરો 140.145 મળો 140 ત્રીજી સંખ્યા 5 છે તો પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 થી વધુ તો આગળ એક વધારો થઈ જાય તો 140.15 જવાબ મળશે કેટલો જવાબ મળશે 140.15 કારણ કે ત્રીજી સંખ્યા 5 થી વધુ છે એટલે 5 કે તેથી વધુ છે ત્રીજી સંખ્યા કેટલી 5 આપેલી છે તો આપણે 140.14 ની જગ્યાએ કેટલા લખવાના 140.15 હવે આપણે આગળ કરીએ ફિશરનું સૂત્ર તમને ખબર છે એ પ્રમાણે વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP કરવાનું વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP વર્ગમૂળની અંદર લાસ્ટ પેર અને પાસેનો સૂચકાંક વર્ગમૂળમાં લખીશું જે જવાબ આવ્યો તે શું જવાબ આવ્યો તો 141.13 ગુણ્યા પાસેનો કેટલો જવાબ આવ્યો તો 140.15 આ બંનેનો ગુણાકાર કરો ચલો 141.13 ગુણ્યા 140.13 બંનેનો જે ગુણાકાર આવે પછી બરાબરની સ્વિચ દબાવી વર્ગમૂળની સ્વિચ દબાવો એટલે આપણો જવાબ કેટલો મળશે 140.639 ત્રીજી સંખ્યા કેટલી છે 9 છે તો આપણે શું કરીશું 140.64 જવાબ લખીશું કેટલો જવાબ લખીશું 140.64 કારણ કે ત્રીજી સંખ્યા 9 હતી એટલે આપણે 63 ની જગ્યાએ કેટલા કરી દીધા 64 તો આપણો જવાબ આવ્યો 140.64 બરાબર આ રીતે ધ્યાન રાખી કરશો તો 100% દાખલો આવડે એવું જ છે પણ એક સામાન્ય ભૂલ રહી જાય ગુણાકાર ભાગાકારમાં ટોટલમાં તો દાખલો ખોટો પડી શકે બરાબર હવે આપણે નવો દાખલો જોઈએ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ પ્રકરણ 1 સૂચકાંકની અંદર
અહીંયા પણ લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક કીધો છે, પરંતુ લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની અંદર આપણે તમને યાદ કરાવડાવું તો શું શું આવું આપણને આપેલું હોય છે? આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો આપણને આપેલો હોવો જોઈએ. અહીંયા 2014 એટલે કે આધાર વર્ષનો ભાવ આપણને આપી દીધો છે, બરાબર. 2014 એટલે શું? આધાર, હું અહીંયા બાજુમાં રકમ લખતો જઉં છું, બરાબર. 2014 નો ભાવ એટલે આધાર વર્ષનો ભાવ એટલે P0 આપી દીધો છે. હવે આ 2014 નો કુલ ખર્ચ આપણને અહીંયા 2014 નો જે ભાવ આપેલો છે તે 2014 નો જથ્થો આપેલો નથી, તો 2014 નો જથ્થો આપણે શોધવો પડશે, બરાબર. એટલે Q0 એ શોધવાનો છે. 2015 નો ભાવ આપેલો છે, 2014 ને 2015 હોય તો 2014 ના વર્ષનો શું કહેવાય? આધાર વર્ષ કહેવાય, અને 2015 નો શું કહેવાય? ચાલુ વર્ષ કહેવાય. એટલે ચાલુ વર્ષ ભાવ છે એટલા માટે શું કરશે? P1 અને બાજુ આપણે Q1 તો શોધવું પડશે. આવી રીતે આપણે રકમ લખી જોઈએ, સમજાય લો. ભાવ તો આપણને તૈયાર જ આપેલો છે, 2014 નો ભાવ. ભાવ એટલે 2014 નો છે એટલે 0 નંબર, ભાવ એટલે પ્રાઇસ. 2014 નો ભાવ એ તો આપણે કમ્પ્લીટ લખી દઈએ, બરાબર. એ રકમ આપણે રકમ બનાવીએ છીએ 100, 2500, 150, 180 અને 250. આ તો આપણને તૈયાર આપેલું છે, બરાબર. P0 આપણને તૈયાર આપેલું છે 100, 150, 180, 250 એ આપણને તૈયાર આપેલું હતું. હવે અહીંયા આપણને 2014 નો ભાવ આપેલો, તો 2014 નો જથ્થો હોવો જોઈએ ને, તો 2014 નો જથ્થો આપેલો નથી, તો 2014 ના જથ્થાને શોધવા મળશે. શું કરીશું આપણે? તો કુલ ખર્ચને ભાવ વડે ભાગવાથી આપણને જથ્થો મળે. તો તમારે સૂત્ર યાદ રાખવાનું, તો જથ્થો શોધવું હોય તો જથ્થો શોધવાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું, તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ. આ તમારે સૂત્ર નોટમાં લખી દેવાનું, બરાબર યાદ કરી દેવાનું. તો કુલ ખર્ચના ભાવ વડે ભાગશો એટલે શું મળે આપણને? જથ્થો. તો 400 ભાગ્યા 100 એટલે કેટલા થાય? 4. 400 ને 100 વડે ભાગો એટલે 4. 500 ભાગ્યા 100 તો કેટલા થાય? 5. 600 ભાગ્યા 150, 15 ચોક 60 એટલે 4. 1080 ભાગ્યા 180 એટલે કેટલા થાય? 6. 1000 ભાગ્યા 250, 1000 ભાગ્યા 250 કરીએ એટલે 25 ચોક 100 એટલે થાય 4. એવી રીતે આ આપણને શું મળી ગયું? હવે જે અહીંયા જથ્થો નતો આપ્યો એ જથ્થો આપણે શોધી નાખ્યો 2014 નો, એટલે કે આધાર વર્ષનો જથ્થો આપણે શોધી નાખ્યો. હવે 2015 નો ભાવ આપણને આપી દીધો છે, 2015 નો છે એટલે 1 કહેવાય, એટલે કે ચાલુ વર્ષનો ભાવ છે. એ તો આપણે લખી દઈએ 120 છે, ફરીથી 120 છે, 160, 200 અને બીજા કેટલા આપેલા છે? 300, બરાબર. ચેક કરી લઈએ ફરીથી. 120, 120, 160, 200 અને 300 એ આપણે લખી દીધું. પણ 2015 નો ભાવ આપેલો હોય તો 2015 નો જથ્થો હોવો જોઈએ ને, તો 2015 નો જથ્થો આપેલો ન તો જે આપણે લખવાનું છે અહીંયા, તો કુલ ખર્ચનો ભાવ વડે ભાગવાથી શું મળે આપણને? જથ્થો. તો 720 ના આપણે 120 વડે ભાગીએ, બરાબર. તો કુલ ખર્ચને ભાવ વડે ભાગવાથી આપણને શું મળશે? જથ્થો. તો 720 ભાગ્યા 120 કરીએ તો 12 × 72 એટલે કેટલા આવશે? 6 આવશે, બરાબર. 600 ભાગ્યા 120 કરીએ એટલે 12 × 5 = 60 એટલે કેટલા આવશે? 5 આવશે. 800 ભાગ્યા 160 કરીએ 16 × 5 = 80 થાય એટલે 5 આવશે. 800 ભાગ્યા 5, 800 ભાગ્યા 160 કરે એટલે 5 આવ્યા. 1000 ભાગ્યા 200 કરીએ તો 250,000 થાય એટલે 5 આવશે. અને 1200 ભાગ્યા 300 કરીએ 300 ચોક 1200 થાય એટલે 4 આવશે, બરાબર. તો તમે જોઈ શકો આપણને આખી રકમ મેં તૈયાર કરી મૂકી દીધી. P0 મળી ગયું, Q0 મળી ગયું, P1 મળી ગયું અને Q1 મળી ગયું. આ આપણે રકમ તૈયાર કરી દીધી. અને આ રકમ પરથી તમારે શું કરવાનું છે? લાસ્ટ પે. હવે આ રકમ ભૂલી જવાની, આખી રકમ ભૂલી જવાની, બરાબર. હવે આ રકમ આપણે સમજી લો આપણી જતી રહી, બરાબર. હવે આ જે આપણને P0, Q0, P1 અને Q1 આના પરથી તમારે શું કરવાનું છે? પેલું PQ 4 વખત લખી અને તમારે શું કરવાનું છે? લાસ્ટ પિયર પાસે અને ફિશરનો આ રકમ લખી
લાસ્ટ પિયર પાસે અને ફિસાનો સૂચકાંક શોધવાનો છે. બરાબર? તો હવે તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો કે કેવી રીતે રકમ બનાવી શીખવાડી. બરાબર? ખબર પડી ગઈ? તો કુલ ખર્ચના ભાવ વડે ભાગવાથી આપણને અહીંયા જે જથ્થો શોધતા તમને શીખવાડ્યું. બરાબર? ઓકે, તમે ઘરે પ્રેક્ટિસ કરશો એટલે દાખલો આવડશે. પ્રકરણ 1 સૂચકાંક. આપણે હમણાં જોયું કે જથ્થો શોધવા માટે શું કરવાનું હતું? કુલ ખર્ચ ભાગ્યા ભાવ. બરાબર? જ્યારે આપણે લાસ્ટ પિયર પાસે અને ફિસરનો સૂચકાંક શોધવાનો હોય, આપણે એ ટાઈમની સમજી લો કે ભાવ આપેલો છે, જથ્થો નથી આપેલો. તો જથ્થો ન આપેલો હોય એ ટાઈમની અંદર શું આપણને આપેલું હશે? કુલ ખર્ચ આપેલો હશે. તો કુલ ખર્ચને ભાવ વડે ભાગવાથી શું મળે? જથ્થો મળે. આ ખાસ યાદ રાખવાનું. ઊંધું ગાલીને P0 ને Q0 ને P1 ને Q1 એવું લખી દેવાનું નહીં. જોવાનું શું આપેલું છે, શું નથી આપેલું જોવાનું. ભાવ એટલે પ્રાઇસ કહેવાય અને જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q કહેવાય. બરાબર? તો આ વસ્તુ ખાસ સમજવાનું. સમજી લો કે આપણને જથ્થો આપેલો છે, ભાવ નથી આપેલો. બરાબર? તો ભાવ શોધવા માટે યાદ રાખવાનું. તો ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. તો કુલ ખર્ચને આપણે જથ્થા વડે ભાગીશું એટલે આપણને શું મળશે? ભાવ. બરાબર? તો અમુક ટાઈમે પરીક્ષાની અંદર એવું આપેલું હોય કે જથ્થો આપેલો અને કુલ ખર્ચ આપેલો હોય, ભાવ ના આપેલો તો ભાવ શોધી દેવાનો. બરાબર? આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું વસ્તુ બી ધ્યાન રાખો, જથ્થો બરાબર એનો વપરાશ પણ કહેવાય. જો વપરાશ શબ્દ લખેલો હોય તો તમારે એવું સમજી લેવાનું કે વપરાશ એ જ જથ્થો છે. બરાબર? આ રીતે જથ્થો અને આપણે ભાવની જરૂર છે, કુલ ખર્ચની કોઈ જરૂર નથી. તો આપણે આવી રીતે જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ અને ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરવાથી આપણને વારા પરથી એક રકમ મળશે. બરાબર? હવે આ રીતના આપણા લાસ્ટ પિયર પાસે અને ફિસરના સૂચકાંકના દાખલા આવે છે. હવે અંદર ચોપડીની અંદર કયા કયા દાખલા આપેલા છે લાસ્ટ પિયર પાસેના સૂચકાંકના, એ શોધવાના કયા કયા દાખલા આપેલા છે એ આપણે જોઈએ. બરાબર? તો તમારે લખી દેવાનું છે ઉદાહરણ 12, 13, 14 અને 15. બરાબર? આ 4 દાખલા. બીજું સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 3, દાખલા નંબર 4, 5 અને 6 અને વિભાગ F ની અંદર દાખલા નંબર 1, 2, 3 અને 4. આવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 જેટલા દાખલા ચોપડીની અંદર આપેલા છે. બરાબર? તો મેં તમને દાખલા સમજાયા, એના ઉપરાંત આ બીજા 12 દાખલા તમે પ્રેક્ટિસ કરશો તો 100% તમને આ ચેપ્ટર એટલે કે લાસ્ટ પિયર પાસે ફિસરનો સૂચકાંક આવડશે. બરાબર?